जय जिनेन्द्र। जय जिनेन्द्र। मंगलाचरण करी अने समयसारनो स्वाध्याय शरू करीए छीए। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां परिशिष्टमां कलश 248 सुधी स्वाध्याय थयो छे। हवे आगळ स्वाध्याय लईए। कलश 249 कलश 248 मां तत्वनो बोल हतो। कलश 249 में अमृतचंद्राचार्य भगवान अतत्वना बोल पर बात करे छे। अतत्व पर आ कलश रूप काव्य छे। तो कलश 249 विश्वं ज्ञानम् इति प्रतर्क्य सकलं दृष्ट्वा स्वतत्व आशया भूत्वा विश्वमयः पशुरिव स्वच्छन्दम् आचेष्टते यत् तत् तत्पररूपतो न तद् इति स्याद्वाददर्शी पुनर्विश्वादि भिन्नम् अविश्वविश्वघटितं तस्य स्वतत्वं स्पृशेत्। श्लोकना अर्थमां कहे छे कि पशु पशु अर्थात सर्वथा एकांतवादी अज्ञानी विश्वम ज्ञानम इति प्रतर्क्य विश्व ज्ञान छे अर्थात सर्वज्ञेय पदार्थो आत्मा छे एम विचारीने शुं कह्युं कि सर्वथा एकांतवादी अज्ञानी विश्व ज्ञान छे अर्थात सर्वज्ञेय पदार्थो आत्मा छे एम विचारीने सकलम स्वतत्व आशया दृष्टवा सर्वने समस्त विश्वने निज तत्वनी आशाथी देखीने विश्वमय भूत्वा विश्वमय समस्त ज्ञेय पदार्थमय थईने पशु इव स्वच्छंदम आचेष्टते ढोरनी माफक स्वच्छंदपणे चेष्टा करे छे वर्ते छे। सर्वथा एकांतवादी अज्ञानी ने पशु जेवो कह्यो अने एम कह्युं के पशु अर्थात सर्वथा एकांतवादी अज्ञानी ए शुं माने छे, शुं करे छे तो कहे छे के विश्व ज्ञान छे अर्थात सर्व ज्ञेय पदार्थो आत्मा छे। विश्व ज्ञान छे
જ્ઞાન છે કહો કે આત્મા છે કહો, તો કે વિશ્વ જ્ઞાન છે, અર્થાત વિશ્વ એટલે સર્વ જ્ઞેય પદાર્થો એ આત્મા છે એમ વિચારીને સમસ્ત વિશ્વને નિજ તત્વની આશાથી દેખીને વિશ્વમય થઈને સમસ્ત જ્ઞેય પદાર્થમય થઈને ઢોરની માફક સ્વચ્છંદપણે ચેષ્ટા કરે છે, વર્તે છે. વળી આગળ બીજું કહે છે કે પુનઃ સ્યાદવાદદર્શી, અને સ્યાદવાદદર્શી તો એટલે કે સ્યાદવાદનો દેખનાર તો યત તત તત પરરૂપતઃ ન તત ઇતિ, જે તત છે તે પરરૂપથી તત નથી, અર્થાત દરેક તત્વને સ્વરૂપથી તત્પણું હોવા છતાં પરરૂપથી અતત્પણું છે એમ માનતો હોવાથી વિશ્વાત ભિન્નમ અવિશ્વ વિશ્વઘટિતમ, વિશ્વથી ભિન્ન એવા અને વિશ્વથી વિશ્વના નિમિત્તથી અને વિશ્વથી એટલે કે વિશ્વના નિમિત્તથી રચાયેલું હોવા છતાં વિશ્વરૂપ નહીં એવા, અર્થાત સમસ્ત જ્ઞેય વસ્તુઓના આકારે થવા છતાં સમસ્ત જ્ઞેય વસ્તુથી ભિન્ન એવા પોતાના નિજ તત્વને સ્પર્શે છે. તસ્ય સ્વતત્વમ સ્પૃશેત, એવા નિજ તત્વને સ્પર્શે છે, અનુભવે છે. શું કહ્યું બીજી વાતમાં? બીજું એમ કહ્યું કે સ્યાદવાદથી જોનારો, સ્વાદવ્યાદ દ્વારા દેખનાર એવો સ્યાદવાદદર્શી જે તત છે તે પરરૂપથી તત નથી, પોતાના રૂપથી સ્વરૂપથી તત છે પણ પરરૂપથી તત નથી, એટલે તે પ્રમાણે નથી. જે તત છે તે પરરૂપથી તત નથી, અર્થાત દરેક તત્વને સ્વરૂપથી તત્પણું છે, સ્વરૂપથી દરેક તત્વને તત્પણું છે અને સ્વરૂપથી તત્પણું હોવા છતાં પરરૂપથી અતત્પણું છે એમ માને છે. કોણ માને છે? સ્યાદવાદદર્શી, સ્યાદવાદનો દેખનાર એમ માને છે. શું માને છે? કે જે તત છે તે સ્વરૂપથી તત છે પણ પરરૂપથી અતત છે, એટલે જે તત છે તે પરરૂપથી તત નથી, એટલે કે દરેક તત્વને સ્વરૂપથી તત્પણું હોવા છતાં પરરૂપથી અતત્પણું છે, અને પરરૂપથી અતત્પણું છે એમ માનતો હોવાથી અને સ્વરૂપથી તત્પણું છે એમ માનતો હોવાથી વિશ્વથી ભિન્ન એવા અને વિશ્વથી એટલે કે વિશ્વના નિમિત્તથી રચાયેલું હોવા છતાં વિશ્વરૂપ નહીં એવા પોતાના નિજ તત્વને સ્પર્શે છે, અનુભવે છે. વિશ્વથી ભિન્ન હોવા છતાં વિશ્વથી ભિન્ન છે અને વિશ્વના નિમિત્તથી થયું છે છતાં પણ વિશ્વના નિમિત્તથી રચાયેલું હોવા છતાં પણ વિશ્વરૂપ પોતાનું નિજ તત્વ નથી એવા નિજ તત્વને સ્પર્શે છે, અનુભવે છે. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે એકાંતવાદી એમ માને છે કે વિશ્વ સમસ્ત વસ્તુઓ, વિશ્વ એટલે સમસ્ત વસ્તુઓ જ્ઞાનમાં એને જણાય છે, એ જ્ઞેય છે, તો એને એ પોતારૂપ માને છે. એકાંતવાદી એમ માને છે કે વિશ્વ સમસ્ત વસ્તુઓ જ્ઞાનરૂપ અર્થાત પોતારૂપ છે. આ રીતે પોતાને અને વિશ્વને અભિન્ન માનીએ, પોતાથી વિશ્વ જુદું છે છતાં પોતાને અને વિશ્વને ભિન્ન માનતો નથી, પરંતુ અભિન્ન માને છે, પોતાને વિશ્વમય માને છે, અને એમ પોતાને વિશ્વમય માનીને એકાંતવાદી ઢોરની જેમ હે ઉપાદેયના વિવેક વિના
શું હે છે અને શું ઉપાદેય છે એનો વિવેક નથી. તેથી એ ઢોરની જેમ અવિવેકપણે સર્વત્ર સ્વચ્છંદપણે પ્રવર્તે છે. જ્યારે ત્યાગવાદી તો એમ માને છે કે જે વસ્તુ પોતાના સ્વરૂપથી તત્સ્વરૂપ છે તે જ વસ્તુ પરના સ્વરૂપથી અતત્સ્વરૂપ છે. ત્યાગવાદી શું માને છે કે જે વસ્તુ પોતાના સ્વરૂપથી તત્સ્વરૂપ છે તે જ વસ્તુ પરના સ્વરૂપથી અતત્સ્વરૂપ છે. માટે જ્ઞાન પોતાના સ્વરૂપથી તત્સ્વરૂપ છે, પરંતુ પરજ્ઞેયોના સ્વરૂપથી અતત્સ્વરૂપ છે. અર્થાત પરજ્ઞેયોના આકારે થવા છતાં તેમનાથી ભિન્ન છે. પરજ્ઞેયોના આકારે થવા છતાં પોતાથી ભિન્ન છે એટલે કે પરજ્ઞેયો રૂપે થતું નથી, પરજ્ઞેયોને જાણે છે. એટલે પરજ્ઞેયોના આકારે થવામાં એવો અર્થ છે કે પરજ્ઞેયોને જાણે છે છતાં તેમનાથી ભિન્ન છે. તો આ અતત્ વિશેનું કળશ આપણે કહ્યું. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એને આપણે સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 10મો, પાના નંબર 408, કળશ 249 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ સમજાવે છે કે જુઓ શું કહે છે. આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય આદિથી માંડી અને 6 દ્રવ્યમય આખું જગત જ્ઞેય છે. જ્ઞેય છે એટલે કે જે જ્ઞાનમાં જણાય તેવું છે એ બધું જ્ઞેય. આ શરીર, મન, વાણી ત્યાંથી શરૂ કરી અને આખું જગત, 6 દ્રવ્યમય આખું જગત એ જ્ઞેય છે. અને ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ પ્રભુ એનાથી ભિન્ન વસ્તુ છે. બે ભિન્ન ભિન્ન છે. જગત અને પોતે ભગવાન આત્મા એ બંને ભિન્ન છે. છતાં એ ચીજો હું છું તે મારી છે અને તેને હું કરું છું એમ માનનાર એ પરજ્ઞેયોને પોતાપણે માને છે તે પરદ્રષ્ટિ પશુ છે, મિથ્યા દ્રષ્ટિ પશુ છે. જે પરની શ્રદ્ધા કરીને પરમાં પોતાપણું માનવા વાળો એ મિથ્યા દ્રષ્ટિ પશુ છે, એ અજ્ઞાની છે. પરજ્ઞેયો જણાય છે તો પરજ્ઞેયોને પોતાપણે માનવા વાળો એ મિથ્યા દ્રષ્ટિ પશુ સમાન છે, અજ્ઞાની છે. કરુણા કરી અને ગુરુદેવ કહે છે કે ભાઈ, સર્વજ્ઞ પરમાત્માની દિવ્ય વાણીમાં આવેલી આ વાત છે. આ કોઈએ ઉપજાવી કાઢેલી વાત નથી. વર્તમાનમાં મહાવિદ્ય ક્ષેત્રમાં 20 તીર્થંકર ભગવાન અને કેટલાય કેવળી ભગવાન બિરાજે છે. અને એમની સભામાં, સમૂહકરણમાં, દિવ્ય ધ્વનિમાં આ વાત આવી છે. સર્વજ્ઞ પરમાત્માની દિવ્ય વાણીમાં આવેલી આ વાત છે, કોઈએ ઉપજાવી કાઢેલી વાત નથી. જો આપણે જૈન હોઈએ, આપણે જીનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમન્યામાં હોઈએ, એમને આપેલો ઉપદેશ આપણે ગ્રહણ કર્યો હોય તો પછી આ વાત વિશે કોઈ શંકા આશંકા થાય જ નહીં. કેમ કે આ તો પરમાત્માની દિવ્ય વાણીમાં આવેલી વાત છે. શું વાત છે કે આત્મા ચૈતન્ય બિંબ પ્રભુ સદા જ્ઞાન આનંદ સ્વરૂપ છે. આત્મા ચૈતન્ય બિંબ પોતે ભગવાન આત્મા ચેતન છે અને સદાય જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે. આ વાતનો હજી કેમ એને વિશ્વાસ નથી બેસતો? દિવ્ય ધ્વનિમાં આવેલી આ વાત કેમ વિશ્વાસ નથી બેસતો? અને બહારમાં બીજી બધી વસ્તુમાં કેમ એ પોતાપણું કરે છે? જે એને શુભ ભાવ આવે કે જેને કારણે પુણ્યનો બંધ થાય એવા આ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના જે ભાવ એમાં, અથવા તો
ક્યારેક એને અશુભ ભાવ, હિંસા, જૂઠ, ચોરી, વિષય વાસના ઇત્યાદિના અશુભ ભાવ જેને કારણે પાપનો બંધ પડે, એમાં એને પોતાપણું કેમ થઈ જાય છે? પોતે ભગવાન આત્મા સદાય જ્ઞાન આનંદ સ્વરૂપ છે, છતાંય એને જે શુભ કે અશુભ ભાવ આવે છે, જે એક ક્ષણ માત્ર માટે છે, જે વિનાશી છે, એમાં એને કેમ પોતાપણું થઈ જાય છે? પોતાનું અવિનાશી સ્વરૂપ છે અને પરમાત્માની દિવ્ય વાણીમાં એ વાત તો આવી છે, છતાંય એ પોતાના સ્વરૂપને વિશે કેમ એવી શ્રદ્ધા કરતો નથી? પોતે ભગવાન આત્મા છે, સિદ્ધ સમાન છે, એમ કેમ એ દ્રઢતા કરતો નથી? એવો એને વિશ્વાસ કાયમ કેમ ટકી રહેતો નથી? આ વાત વિચારવા જેવી છે. ગુરુદેવ વારંવાર આ વાત આપણને યાદ કરાવે છે. સમયસારના સ્વાધ્યાય દરમિયાન કેટલી વાર આ વાત તો ગુરુદેવે કરી છે કે ભાઈ, તું સદાય જ્ઞાન આનંદ સ્વરૂપ છો, તું ચૈતન્ય બિંબ છો, સુખનો સાગર છો, આનંદનો દરિયો છો, એવું તું જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છો. પણ એ વાત જીવને કેમ બેસતી નથી? જે આ શરીર, ઇન્દ્રિય, વાણી, મન, ધન, પરિવારજનો અથવા બીજા અન્યજનો અને જગતના પદાર્થો કે એ બધાથી પોતે ભિન્ન છે અને પોતામાં એ પદાર્થ નથી કે પોતે એ પદાર્થમાં નથી, છતાંય એવું વસ્તુ સ્વરૂપ હોવા છતાંય પોતે કેમ એ બધાથી ભિન્ન પોતાને અનુભવતો નથી, જાણતો નથી, શ્રદ્ધતો નથી? એ બધા પદાર્થો, એ સર્વ પદાર્થ એના જ્ઞાનમાં જણાવવા યોગ્ય જ્ઞેય છે, એ પરજ્ઞેય છે. અને એ પરજ્ઞેયો જ્ઞાનમાં જણાય છતાં એમ નથી કે જ્ઞાન પોતાનું જ્ઞાન સ્વરૂપ છોડીને જ્ઞેય રૂપ થઈ જાય, એ પરજ્ઞેયો રૂપે થઈ જાય, એમ તો બનતું નથી. જ્ઞાનમાં જણાવવા યોગ્ય એ બધા પરજ્ઞેયો છે અને એ પરજ્ઞેયો જ્ઞાનમાં જણાય છતાં એમ નથી કે જ્ઞાન પોતાનું જ્ઞાન સ્વરૂપ છોડીને એ જે જ્ઞેયો છે, પરજ્ઞેયો છે, એ જ્ઞેયરૂપ થઈ જાય, એમ તો નથી. તથા જ્ઞેયો પણ પોતાનું સ્વરૂપ છોડીને જ્ઞાનરૂપ એટલે આ આત્મારૂપ થઈ જાય, જીવરૂપ થઈ જાય, એમ પણ નથી. આવી વસ્તુસ્થિતિ છે. છતાં જાણવામાં આવતા એ જ્ઞેયો બધા હું છું, તેઓ મારા છે, તેઓને હું કરું છું, તેમાં હું ફેરફાર કરું છું, તેને હું ભોગવું છું, એમ જે માને છે તે પરજ્ઞેયોને પોતારૂપ કરે છે. તે પરજ્ઞેયોને પોતારૂપ કરે છે. તેઓને અહીંયા કહે છે કે એ એવી માન્યતા કરવાવાળાઓ છે, તેને અહીંયા કહે છે કે એ પશુ સમાન છે. આગળ 409 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે રાજા હોય, મોટા દેવ હોય કે મોટા પંડિત હોય, જ્યાં સુધી તેઓને વસ્તુના સ્વરૂપ સંબંધી એકાંત માન્યતા વર્તે છે, એવું મૂંઢપણું વર્તે છે, ત્યાં સુધી તેઓ પશુ જેવા જ છે. તેઓ મિથ્યાત્વના સેવનથી બંધાય જ છે અને તેના ફળમાં એકેન્દ્રિય આદિ ધીરેંજપણે જ અવતરશે. આવી વાત છે. ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે ભાઈ, જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા છે, તે જાણે અને જાણવા પણ રહે. આત્માનો જ્ઞાન સ્વભાવ છે, તેથી ભગવાન આત્મા જાણે અને જાણવા પણ રહે. એ વાત તો બરાબર છે. પણ એ સિવાય એ બીજું શું કરે? એ બીજું કાંઈ કરે નહીં. ભગવાન આત્મા એક પાપણને પણ હલાવી શકે નહીં, તણખલાના 2 ટુકડા પણ કરી શકે નહીં, તણખલાને સ્પર્શી પણ શકે નહીં. ભગવાન આત્મા જાણે અને જાણવા પણ રહે, જ્ઞાન કરે, જ્ઞાન કરવા પણ રહે. પોતાના અનંત ગુણોનું જે નિર્મળ પરિણમન છે એને અનુભવવા પણ, એને જાણવા પણ રહે. પોતાની અંદરથી આવતા સુખ, શાંતિ, આનંદ એને જાણે, અનુભવે.
પણ બીજું કાંઈ કરે એમ આત્મામાં કોઈ સામર્થ્ય નથી. પરનું કાંઈ કરે એવી આત્મામાં કોઈ શક્તિ નથી. એ શરીરને હલાવે ચલાવે એવી આત્મામાં કોઈ શક્તિ નથી. એ શરીર તો જળ માટી ધૂળ છે. તેનું હાલવું એ એનાથી છે, એટલે કે જળથી છે, એ આત્માથી નથી. જો ને શરીરમાં પક્ષઘાત થાય છે, લકવો થાય છે, પેરાલિસિસ થાય છે, ત્યારે તેને હલાવવા માટે એ ઘણું ઈચ્છે છે, મથે છે, પણ એ હલાવી શકતો નથી. શરીર એની ઈચ્છા પ્રમાણે હાલતું નથી. કેમ કે એનું હાલવું એનાથી છે, એટલે કે શરીરનું હાલવું તો શરીરથી છે અને એના કાળે એ હાલે છે. બાકી ભાઈ તારું હલાવ્યું હાલે છે એમ બિલકુલ નથી. કોઈ આત્મા જે શરીર સાથે રહ્યો હોય એ શરીરને હલાવી ચલાવી શકે, કે એને સ્વસ્થ રાખી શકે, કે એને રોગરહિત રાખી શકે, એવું બધું કાંઈ કરી શકતો નથી. શરીરનું રોગ રહિત રહેવું કે રોગ સહિત રહેવું, એનું હલવું ચાલવું, એની અંદર ફેરફાર થવા, એ બધું એનું પોતાનું કારણ છે. એ પૂતગળના પરિણામ છે. એ પૂતગળમાં થતા પૂતગળના પોતાના પરિણામ છે. એમાં આ ચેતન ભગવાન આત્મા શું કરે? કાંઈ કરતો નથી. એ પૂતગળ એવું શરીર અને આ ભગવાન આત્મા એક જ ક્ષેત્રને વિશે રહ્યા છે, પરંતુ આત્મા શરીરનું કાંઈ કરે છે એમ નથી. ગુરુદેવ કહે છે કે ભાઈ વાસ્તવમાં તું એ શરીરને હલાવી શકતો જ નથી. હાલવું ચાલવું બોલવું અને ઉઠવું બેસવું એ તો બધી જળની પરમાણુની ક્રિયા છે ભાઈ. તું એનાથી જુદો ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છો, આનંદ સ્વરૂપ છો. તું બેસતા ઉઠતા ખાતા પીતા દરેક વખતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ જ છો. તું તારા સ્વરૂપે જ છો. અને એ વખતે તું એ શરીરમાં થતી બધી ક્રિયાઓને જુએ છે, જાણે છે, એટલે તને એમ થાય છે કે એ શરીર રૂપે હું છું. ખરેખર એ શરીરના હલનચલન એની ક્રિયાઓને આત્મા કરી શકતો નથી. આત્મા તો જ્ઞેયો જેમ છે તેમ જાણે, બસ. એટલે આ શરીર છે જેની સાથે એ રહ્યો છે એ પણ જ્ઞેય છે અને એને પણ એ જાણે છે, એની ક્રિયાઓને પણ જાણે છે, એની બધી જ દશાને એ જાણે છે અને એને જાણવા પણ રહે. જગતના પદાર્થોને પણ એ જાણે અને જાણવા પણ રહે. પણ જાણે કહીએ છીએ એમાં ખરેખર તો એ વ્યવહાર છે. વાસ્તવમાં તો એ તે સંબંધી એટલે તત્સંબંધી પોતાના જ્ઞાનને જાણે છે. પરને જાણે એમ કહીએ તો પરના જાણવા સંબંધીનું પોતાનું જ્ઞાન છે, એ જ્ઞાનને જાણે છે, એમ એ જાણવા પણ રહે છે. સર્વજ્ઞ પરમેશ્વરે કહેલું તત્વ ઘણું સૂક્ષ્મ છે ભાઈ. આ કહે છે કે હું પરજીવોની દયા પાળી શકું છું, દીન દુખિયાને સહાય કરી શકું છું, અને એ મારું કર્તવ્ય છે એમ જે માને છે તે જ્ઞેયને આત્મા માને છે. જે એમ માને છે કે હું પરજીવોની દયા પાળી શકું છું, પરજીવોને બચાવી શકું છું, દીન દુખીને સહાય કરી શકું છું, એમ જે માને છે એ જ્ઞેયોને આત્મા માને છે. એને હું કરી શકું છું અને એ પાછું મારું કર્તવ્ય છે. પરજીવોની દયા પાળી શકું છું, એમને અભયદાન આપી શકું છું, બચાવી શકું છું, દીન દુખીને સહાય કરી શકું છું, અને એ મારું કર્તવ્ય છે એમ જે માને છે તે જ્ઞેયોને જ્ઞાન એટલે આત્મા માને છે. પુણ્ય પાપ આદિ ભાવ પણ મારા છે, સારા છે, ભલા છે, અને એ કર્તવ્ય છે એમ જે માને છે તે જ્ઞેયને જ્ઞાન માને છે. આ રીતે સર્વથા એકાંતવાદી જગત આખું જ્ઞાન છે, અર્થાત જગત હું છું એમ માને છે. જગતમાં પોતાપણું સ્થાપે છે, જગતમાં પોતાનું
કર્તવ્ય, પોતાનું ભોગતૃત્વ, પોતાનું ઇષ્ટપણું, પોતાનું અનિષ્ટપણું, પોતાનું જગતને વિશે હોવાપણું, આવી અનેક પ્રકારે પરપદાર્થો વિશે પોતાપણાની જે માન્યતા છે એમાં એ જ્ઞેયને પોતાપણે એટલે કે જ્ઞાનપણે માને છે. આ એકાંતવાદીની માન્યતા છે. એકાંત એટલા માટે છે કે એ પરને પોતાપણે માને છે, પરને તત્પણે માને છે. પર અતત્પણે છે, પોતે સ્વથી તત્પણે છે, પોતે પરથી અતત્પણે છે. પણ એવું ન માનતો આ એકાંતવાદી પરને પોતાપણે માને છે. હું આત્મા સર્વવ્યાપક છું અથવા સર્વજ્ઞેયો હું જ છું એમ વિચારીને એ અજ્ઞાની એકાંતવાદી સર્વને નિજ તત્વની આશાથી દેખીને પોતાને વિશ્વરૂપ કરે છે. આગળ 410 પાના પર કહે છે કે ભાઈ અસંયોગી તત્વને છોડીને પર ચીજોને જેણે પોતાની માની છે તે મરીને સંયોગમાં જ ચાલ્યો જાય છે, છૂટો રહી શકતો નથી, મુક્ત થઈ શકતો નથી. અસંયોગી તત્વને, જે સંયોગી તત્વ નથી પણ અસંયોગી તત્વ છે, એટલે પોતાનું તત્વ છે તે અસંયોગી તત્વ છે. એ કોઈ સંયોગને કારણે પોતે છે એમ નથી. પોતે ભગવાન આત્મા અનાદિ ત્રિકાળ છે, અનાદિથી છે અને અનંતકાળ સુધી રહેવાવાળો છે. એ કોઈ સંયોગને કારણે છે એમ નથી. પોતાનું અસ્તિત્વ છે એ કોઈ સંયોગ નથી. પોતાનું હોવાપણું એ કોઈ સંયોગ નથી. એ છે ને છે, એટલે એ અસંયોગી પોતાનું તત્વ છે. એને છોડીને એટલે એનું લક્ષ છોડીને પર ચીજોને પોતાની માને છે. એ પર ચીજોને પોતાની માનવા વાળો આશ્રવ અને બંધ કરે છે અને એને કારણે એ સંયોગોમાં જ હંમેશ માટે રહે છે. એટલે કે આશ્રવ બંધ કરે છે, કર્મનો બંધ પડે છે, એટલે કર્મના ઉદય આવે છે, એટલે એને સંયોગો પ્રાપ્ત થાય છે. એટલે અહીંથી મરીને ફરી પાછો બીજે ક્યાંક જન્મ લે છે અને બીજા સંયોગોમાં એ ચાલ્યો જાય છે. એટલે સંયોગો વિનાનો એ રહી શકતો જ નથી. પર પદાર્થોના સંયોગો રહિત એ રહી શકતો નથી. કર્મનો પણ એ સંયોગ જ છે ને. એ કર્મના સંયોગ વિનાનો પણ રહી શકતો નથી. કર્મના ઉદયને કારણે બીજા અન્ય પદાર્થોના સંયોગ વિનાનો પણ એ રહી શકતો નથી. એટલે એ મુક્ત થઈ શકતો નથી. કેમ કે પોતે પોતાના અસંયોગી તત્વને માનતો નથી, એની શ્રદ્ધા કરતો નથી, એનું લક્ષ કરતો નથી અને પોતાના અસંયોગી તત્વને છોડીને પર ચીજોને પોતાની માની અને એ સંયોગોમાં ચાલ્યો જાય છે, છૂટો રહી શકતો નથી. જેણે પોતાની આત્મ વસ્તુને પરથી સર્વ પ્રકારે જુદી માની નથી અને પરમાં જ એકત્વ કર્યું છે, મમત્વ કર્યું છે, પરમાં જ હું છું એમ માન્યું છે, તે પર સહિત જ સદા રહે છે. અર્થાત ચાર ગતિમાં રખડી મરે છે. જે પરને પોતા રૂપે માને છે તો એને પરના સંયોગો જ પ્રાપ્ત થાય છે અને પરના સંયોગો પ્રાપ્ત થાય એટલે કે એ ચાર ગતિમાં રખડે છે. પોતાની અસંયોગી ચીજને જે જોતો નથી, જાણતો નથી, એનું લક્ષ કરતો નથી, એ કેવી છે એનો એ વિચાર કરતો નથી અને આ સંયોગો જે મળ્યા છે એમાં પોતાપણું કરે છે. એ પછી સંયોગોમાં પોતાપણું કરે છે એટલે હંમેશા સંયોગોને જ પ્રાપ્ત કરે છે. એટલે કે એ ભવના ભ્રમણ કરે છે, જેમાં એને એવા સંયોગો પ્રાપ્ત થાય છે, જાત જાતના સંયોગો પ્રાપ્ત થાય છે અને એમ એ દુઃખી થાય છે. કોની જેમ દુઃખી થાય છે? હરાયા ઢોરની જેમ એ દુઃખી થાય છે. ગતિમાં રખડીને દુઃખી થઈ જાય છે. જે વિવેક શૂન્ય છે એની વાત કરતા ગુરુદેવ અહીંયા સમજાવે છે કે જેમ હાથી ચૂરમું અને ઘાસને જુદા પાડ્યા વિના
ચૂરમું અંદર નાખી દીધું હોય, લાડવા નાખી દીધા હોય ઘાસની અંદર, તો એને કંઈ જુદા એ પાડતો નથી. એટલે એ છે કે જેમ હાથી ચૂરમું અને ઘાસને જુદા પાડ્યા વિના જ ભેગા જ ખાય છે, તેમ જ્ઞાન સ્વરૂપી આત્મા અને જ્ઞેયોને ભેળસેળ કરી આ બધું હું છું એમ અનુભવે છે. એ બધા હાથીની જેમ, એટલે ઢોર જેવા જ છે, એ પશુ જેવા છે. લોકો માંગલિકમાં બોલે ખરા કે ચત્તારી મંગલમ, અરિયંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પંડિત ધમ્મો મંગલમ, આમ બોલે ખરા, પણ એ બોલે એટલું. એમને પૂછો કે કેવલી પન્નત તો ધમ્મો શરણમ, એમાં કેવલી એ કહેલો ધર્મ, એ ધર્મ શું છે? તો કાંઈ ખબર ન મળે. ગુરુદેવ તો કહે છે કે એમને જો એ પૂછીએ કે ભાઈ આ કેવડીએ કહેલો ધર્મ શું છે, તો તે કેવડી જાણે. તો ભલા માણસ, તું બોલે છે એનું શું? આ કેવડી પન્નત તો ધમ્મો શરણમ પહોંચ એમ કેવું છે, તો તું કેવલી પ્રણિત ધર્મ શું છે એ તો જાણતો નથી. ભગવાન આત્મા ત્રિકાળ રહેવાવાળી અવિનાશી ચીજ છે, જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. એના સ્વરૂપનું જ્યાં સુધી ભાન કર્યું નથી, અને પરથી એ પોતે ભિન્ન છે, અને પરની એને અપેક્ષા નથી, એવું સ્વતંત્ર છે, પોતાનું એવું નિર્મળ પવિત્ર પરિણમન થઈ રહ્યું છે, આ બધું એ જાણતો નથી. તો પછી કેવળીએ ગયેલો ધર્મ એ ક્યાં જાણે છે? ખાલી બોલે છે. આત્મા જ્ઞાન સ્વરૂપી છે, તે પોતાના જ્ઞાન સ્વરૂપે તત્પણે પરિણમે. પોતાના જ્ઞાન સ્વરૂપે એટલે તત્પણે પરિણમે. અને જે જ્ઞેય દેખાય, તો એ જ્ઞેય સ્વરૂપે એ અતત્પણે પરિણમે. ભગવાન આત્મા પોતાના જ્ઞાન સ્વરૂપે તત્પણે પરિણમે, અને જ્ઞેય સ્વરૂપે અતત્પણે રહ્યો છે. તેને ધર્મ કયો છે. એ જ્ઞેય સ્વરૂપે ન પરિણમે તેને ધર્મ કયો છે. એટલે કે જ્ઞેય સ્વરૂપે અતત્પણે રહે, એટલે કે જ્ઞેય સ્વરૂપે એ ન પરિણમે એને ધર્મ કયો છે. અને જ્ઞાન સ્વરૂપે એટલે પરિણમે, એટલે જ્ઞાન સ્વરૂપે એટલે તત્પણે પરિણમે, અને અતત્પણે ન પરિણમે એને ધર્મ કયો છે. આવો ધર્મ તો એ જાણતો નથી, અને માત્ર બોલે છે કે કેવલી પનંત ધમ્મો શરણમ પહોંચ્યા. શુભ ભાવને ધર્મ માને છે, બહારના ક્રિયાકાંડ વ્રત આદિને ધર્મ માને છે. એ બધા તો પરજ્ઞેયના પ્રકાર છે, અને એવા પરજ્ઞેય પોતાપણું માનીને એ પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. એમ એ વિવેક શૂન્ય ઢોર જેવો સ્વચ્છંદ ચેષ્ટા કરે છે, સ્વચ્છંદે ચેષ્ટા કરે છે. ભગવાને કહ્યું છે એમ નથી કરતો, સ્વચ્છંદે એ ચેષ્ટા કરે છે. એટલે એવા જીવોને ઢોરની જેમ સ્વચ્છંદપણે ચેષ્ટા કરે છે એમ કહેવામાં આવ્યું છે. આગળ કહે છે, પોતે સ્વ સ્વરૂપથી તત્ અને પરથી અતત છે, છતાં પરથી એટલે પૈસાથી, ધન સંપત્તિ, જર જવાહરથી, શરીરથી, ઇન્દ્રિયથી અને વિષયોથી મને ઠીક છે, આનંદ છે એમ માનનારા બહિરાત્મા પશુ જેવા નિજાનંદ સ્વરૂપને ભૂલીને સ્વચ્છંદે અજ્ઞાનનું આચરણ કરે છે. તેઓ મિથ્યાદ્રષ્ટિ રહ્યા થકા દુઃખમય ચાર ગતિમાં પરિભ્રમણ કર્યા જ કરે છે. એ અજ્ઞાનીની વાત કરી. હવે સ્યાદવાદદર્શી જ્ઞાની ધર્મીની વાત કરતા કહે છે કે અને સ્યાદવાદદર્શી તો સ્યાદવાદનો દેખનાર અનેકાંત સ્વરૂપને જે જાણે છે, એવો જે તત્ છે તે પરરૂપથી તત્ નથી, એ સ્વરૂપથી તત્ છે. તેપણું એ સ્વથી તેપણું છે, પરથી તેપણું નથી. જે તત્ છે તે સ્વથી છે, પરરૂપથી તત્પણું નથી.
પરરૂપથી તત્ નથી. અર્થાત દરેક તત્વને સ્વરૂપથી તત્પણું હોય છે અને પરરૂપથી અતત્પણું હોય છે. સ્વરૂપથી તત્પણું હોય છતાંય પરરૂપથી તો અતત્પણું જ હોય. અને એમ જે માને છે, એવું જે માનતો છે રહ્યો છે, એ વિશ્વથી, વિશ્વમાં રહેલા બધા જ પદાર્થોથી, સમગ્ર જ્ઞેયોથી ભિન્ન જુદા એવા પોતાના આત્માને જાણે છે, શ્રદ્ધે છે. અને પરને એટલે વિશ્વના પદાર્થોને, જ્ઞેયોને, વિશ્વના નિમિત્તથી રચાયેલું આ વિશ્વ જે નિમિત્તથી રચાયું છે, એવા જ્ઞેયોને એ જાણે છે, છતાં એ જે વિશ્વરૂપ નથી એવો પોતાનો આત્મા સમસ્ત જ્ઞેય વસ્તુઓના આકારે થવા છતાં, એટલે સમસ્ત જ્ઞેય વસ્તુઓને જાણવા છતાં, જેમ છે તેમ જાણવા છતાં એ સમસ્ત જ્ઞેય વસ્તુથી ભિન્ન એવા પોતાના નિજ તત્વને સ્પર્શે છે, અનુભવે છે. સ્યાદવાદ વડે વસ્તુને દેખનાર સ્યાદદર્શી ધર્મી તો કેવી રીતે માને છે, વસ્તુને કેવી રીતે દેખે છે, કેવી રીતે શ્રદ્ધે છે કે હું તો પોતાના જ્ઞાન અને આનંદ સ્વરૂપથી તત્ છું. સ્યાદવાદદર્શી ધર્મી વસ્તુને કેવી રીતે દેખે છે તો કહે છે કે હું તો પોતાના જ્ઞાન અને આનંદ સ્વરૂપથી તત્ છું અને પરથી અતત્ છું. પરથી હું નથી, માટે મારા જ્ઞાન, દર્શન, સુખ, સંકિત, શાંતિ સ્વમાં સ્વથી થાય અને પરથી ન થાય. પરથી હું નથી, માટે મારા જ્ઞાન, દર્શન, સુખ, સંકિત, શાંતિ એ સ્વમાં સ્વથી થાય, પરથી ન થાય. આવી વસ્તુ દેખે તે વિચક્ષણ પુરુષ છે, તે ડાયો પુરુષ છે. આગળ 411 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે મારો ચૈતન્ય મહાપ્રભુ મારા સ્વરૂપથી, મારું સ્વરૂપ તો જ્ઞાન સ્વરૂપ છે, તો એવા મારા જ્ઞાન સ્વરૂપથી તત્ છે અને પરથી અતત્ છે. ભલે જ્ઞેયોનું જ્ઞાન થાય પણ એ જ્ઞેયોનું જ્ઞાન નથી, એ જ્ઞાનનું જ જ્ઞાન છે. જ્ઞેયોનું જ્ઞાન થાય પણ એ કાળે પણ વાસ્તવમાં તો એ પોતે પોતાના જ્ઞાનને જાણે છે, એટલે જ્ઞાનનું જ જ્ઞાન છે. આમ સ્વરૂપથી તત્પણું અને પરરૂપથી અતત્પણું માનતો હોવાથી સ્યાદવાદી જ્ઞેયોનું જ્ઞાન જાણવા પણ થવા કાળે, જ્ઞેયોનું જ્ઞાન થવા કાળે એટલે કે જ્ઞેયોનું જાણવા પણ થવા કાળે જ્ઞાનની રચના પોતાથી થઈ છે એમ જાણતો વિશ્વરૂપ નહીં એવા નિજ તત્વને અનુભવે છે. જેટલું વિશ્વ છે તેનું અહીં જ્ઞાન થાય એ તો આત્માનો નિજ સ્વભાવ છે. આત્માનો જ્ઞાન સ્વભાવ છે અને જેટલું વિશ્વ છે તે સર્વનું જ્ઞાન કરે એવો એનો સ્વભાવ છે. અને જ્ઞાન કરે છે તે વખતે પણ એ પોતાના સ્વભાવને કારણે જ્ઞાન કરે છે. જ્ઞેયો ત્યાં છે માટે જ્ઞાન કરે છે એમ પણ નથી. અને એ જ્ઞેયરૂપ થતો નથી, પોતે જ્ઞાનરૂપ રહી અને જ્ઞાન કરે છે. એ જ્ઞેયોથી ભિન્ન રહી અને એનું જ્ઞાન કરે છે. એ જ્ઞેયો સાથે ભેળસેળ રૂપ થઈ જતો નથી. એ સદાય એનાથી જુદો ભિન્ન રહે છે અને છતાંય એ એનું જ્ઞેયોનું જ્ઞાન કરે છે. તો એમ કહ્યું કે એ જે જ્ઞાન થયું એ પોતાનું જ્ઞાન છે, એ જ્ઞાનનું જ્ઞાન છે, એ જ્ઞાનનું જ્ઞાન છે. કેમ કે જે જ્ઞેયો પ્રતિબિંબિત થાય છે એવી જે જ્ઞાનની પર્યાય છે તે એની છે, એટલે જ્ઞાનની છે. એ પર્યાયો કાંઈ પેલા જ્ઞાનરૂપ થવાની જે પર્યાયો થાય છે એક પછી એક, એ કાંઈ પેલા પરદ્રવ્યોની, પર જ્ઞેયોની નથી. એ જ્ઞાનની પર્યાય છે, જ્ઞાનનું ભવન છે, જ્ઞાનનું પરિણામ છે. એટલે એવા પોતાના જ્ઞાનના ભવનને જાણતો, એમ નિજ તત્વને અનુભવતો એ સ્યાદવાદી
પોતે ક્યારેય પરરૂપ થતો નથી. વિશ્વથી ભિન્ન એવા અને વિશ્વથી રચાયેલું હોવા છતાં વિશ્વરૂપ નહીં એવા પોતાના નિજ તત્વને એ અનુભવે છે. એટલે કે નિજ જ્ઞાયક તત્વ છે તે વિશ્વથી ભિન્ન જ છે અને વિશ્વને જાણવા રૂપ એની જ્ઞાન દશા થઈ તેમાં વિશ્વ નિમિત્ત છે. વિશ્વને જાણવા રૂપ એની જ્ઞાન દશા થઈ તેમાં વિશ્વ નિમિત્ત છે. તેથી વિશ્વથી રચાયેલું હોવા છતાં જ્ઞાન જ્ઞાનરૂપ જ છે, વિશ્વરૂપ થયું નથી. અને આવું જાણતો સ્યાદવાદી વિશ્વરૂપ નહીં એવા નિજ તત્વને અનુભવે છે. વિશ્વને જાણે છે છતાં વિશ્વરૂપે થતો નથી. આગળ ભાવાર્થ ઉપરના પ્રવચનમાં કહે છે કે એકાંતવાદી જ્ઞાનમાં પરજ્ઞેય દેખીને આ પરજ્ઞેય ન હોય તો મારું જ્ઞાન કેવી રીતે હોય? જો આ પરજ્ઞેય મને જ્ઞાનમાં જણાય છે એ ન હોય તો મારું જ્ઞાન કેવી રીતે હોય? એમ વિચારતો, એમ માનતો એ પરજ્ઞેયો રૂપ પોતાને કરે છે, વિશ્વરૂપ પોતાને કરે છે. ભગવાન આત્મા સ્વભાવથી જ્ઞાન આનંદ સ્વરૂપ છે. એ જ્ઞાન આનંદ સ્વરૂપ કંઈ નવા થયા છે એમ નથી. એ તો એના ગુણને કારણે એનો સ્વભાવ જ એવો છે. ભગવાન આત્મા સ્વભાવથી જ્ઞાન આનંદ સ્વરૂપ હોવાથી એ પરજ્ઞેયોને જાણે પણ એ રૂપે થાય નહીં અને પોતે જ્ઞાન આનંદ સ્વરૂપે જ રહે. એને જ્ઞાન આનંદ સ્વરૂપે થવામાં પરની અપેક્ષા આકાંક્ષા પણ નથી અને પરને જાણે, પરનું જ્ઞાન કરે ત્યારે વાસ્તવમાં તો એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવને કારણે એનું જ્ઞાન કરે છે. એમ નથી કે પર છે એટલે જ્ઞાન કરે છે. અહીંયા સુધી વધારે સમજાવે છે કે ભગવાન આત્મા સ્વભાવથી જ્ઞાન આનંદ સ્વરૂપ હોવા છતાં રાગાદી પર વસ્તુ સાથે એકપણું માનતો પોતાને વિશ્વમય સર્વરૂપમય માની એકાંતી ઢોરની જેમ હે ઉપાદેયના વિવેક વિના સર્વત્ર સ્વચ્છંદપણે પ્રવર્તે છે. પોતાના વાસ્તવિક સ્વરૂપને જાણતો નથી. પોતાનું વાસ્તવિક સ્વરૂપ અનેકાંત રૂપે છે અને એવા અનેકાંતને એ જાણતો નથી. એવો એકાંતી એ વિવેક શૂન્ય થયો છે. શું હે છે, શું ઉપાદેય છે એનો વિવેક ચૂક્યો છે. એટલે પરમાં પોતાપણું કરે છે અને સ્વચ્છંદપણે પ્રવર્તે છે. નિમિત્તથી પરથી મારામાં કાર્ય થાય અને સુભરાગથી ધર્મ થાય એમ એ માને છે. અને એવું માનનારો આ રાગ આદિ પર હે છે, છોડવા લાયક છે અને નિજ જ્ઞાયક તત્વ એક ઉપાદેય છે એવા હે ઉપાદેયના વિવેક વિના સ્વચ્છંદપણે રાગાદિના જ આચરણરૂપ પ્રવર્તે છે. અને એમ એ અપાર ઘોર સંસારમાં પરિભ્રમે છે. આગળ 412 પાના ઉપર કહે છે બીજા પેરેગ્રાફમાં કે હું પોતાથી નિજ જ્ઞાન સ્વરૂપથી તત છું. હું પોતાથી એટલે નિજ જ્ઞાન સ્વરૂપથી તત છું અને આ પુણ્ય પાપના પરિણામથી કે વ્યવહારના વિકલ્પથી અતત છું એમ જ્ઞાની જાણે છે. અને એમ જાણતો થકો પરજ્ઞેયોથી જુદા, પરજ્ઞેયોથી ભિન્ન નિજ જ્ઞાન તત્વને એકને સ્પર્શે છે, અનુભવે છે. આગળ કહે છે કે અહીં પહેલા ભંગમાં પોતાથી એટલે પોતાના દ્રવ્ય ગુણ પર્યાયથી તત છે એમ સિદ્ધ કર્યું, એમ સમજાવ્યું. અને આ બીજા ભંગમાં પરથી અતત છે, પરથી નથી એમ સિદ્ધ કર્યું. જ્ઞાની ધર્માત્મા હું પરથી નથી એમ પરથી વિમુખ થઈ સ્વસ્વરૂપના આશ્રય પ્રવર્તે છે અને એ રીતે નિર્મળ અંતરંગ જ્ઞાન શ્રદ્ધા આચરણને પ્રાપ્ત થઈ નિરાકુળ આનંદને અનુભવે છે.
આ પ્રમાણે પરરૂપથી અતત્પણાનો ભંગ કર્યો. હવે ત્રીજા ભંગના કળશ રૂપે કાવ્ય કહેવામાં આવે છે. કળશ 250. બાહ્યાર્થ ગ્રહણ સ્વભાવ કરતો વિશ્વવિચિત્રોલ્લસ જ્ઞેયાકાર વિશીર્ણ શક્તિ પશુર્ન સ્થિતિ એક દ્રવ્યતયા સદાપ્યુતયા ભેદ બ્રહ્મ ધ્વંસય નિકમ જ્ઞાનમ બાધિતા અનુભવનમ પશ્યતિ અનેકાંત વિદ. કળશ 250 શ્લોકાર્થમાં કહે છે કે પશુ અર્થાંત સર્વથા એકાંતવાદી અજ્ઞાની. બાહ્ય અર્થ ગ્રહણ સ્વભાવ ભરત. બાહ્ય પદાર્થોને ગ્રહણ કરવાના સ્વભાવની અતિશયતાને લીધે. બાહ્ય અર્થ ગ્રહણ સ્વભાવ ભરત એટલે કે બાહ્ય પદાર્થોને ગ્રહણ કરવાના જ્ઞાનના સ્વભાવની અતિશયતાને લીધે. આ કોની વાત છે? એકાંતવાદી અજ્ઞાનીની છે કે એકાંતવાદી અજ્ઞાની બાહ્ય પદાર્થોને ગ્રહણ કરવાના જ્ઞાનના સ્વભાવની અતિશયતાને લીધે વિશ્વગ વિચિત્ર ઉલ્લસ જ્ઞેયાકાર વસીર્ણ શક્તિ ચારે તરફ સર્વત્ર પ્રગટ થતા અનેક પ્રકારના જ્ઞેય આકારોથી જેની શક્તિ વિસ્તીર્ણ થઈ ગઈ છે એવો થઈને અર્થાત અનેક જ્ઞેયોના આકારો જ્ઞાનમાં જણાતા જ્ઞાનની શક્તિને છિન્ન ભિન્ન ખંડ ખંડ રૂપ થઈ જતી માનીને શું કરે છે? તો કહે છે કે અભિત તૃટ્યન એટલે સમસ્તપણે તૂટી જતો થકો અર્થાત ખંડ ખંડ રૂપ અનેક રૂપ થઈ જતો થકો નશ્યતિ નાશ પામે છે. એકાંતવાદી અજ્ઞાની જેને પશુ જેવો કહ્યો છે એ એકાંતવાદી અજ્ઞાની બાહ્ય પદાર્થોને ગ્રહણ કરવાના સ્વભાવની અતિશયતાને લીધે બાહ્ય પદાર્થોને ગ્રહણ કરવામાં એ પોતાને જાણતો નથી. એટલે ચારે તરફ સર્વત્ર પ્રગટ થતા અનેક પ્રકારના જ્ઞેયો અને એ જ્ઞેયોને જાણે છે તો એ જ્ઞેયોના આકારોને જાણતા જેની શક્તિ વિશીર્ણ થઈ ગઈ છે એવો થઈને અર્થાત અનેક જ્ઞેયોના આકારો જ્ઞાનમાં જણાતા જ્ઞાનની શક્તિને છિન્ન ભિન્ન ખંડ ખંડ રૂપ થઈ જતી માનીને એમ એ પોતાના જ્ઞાનની શક્તિને ખંડ ખંડ રૂપ થઈ જતી માને છે. તો એમ માનીને કેમ કે પોતાનું સ્વરૂપ શું છે એ ખબર નથી એટલે કોઈક જગ્યાએ તો પોતાનું સ્વરૂપ એ સ્થાપશે ને. તો એ જે જ્ઞેય આકારોને જ્ઞાનમાં જાણે છે તો ત્યાં એ જ્ઞાનની શક્તિને ખંડ ખંડ રૂપ થઈ જતી માનીને એ સમસ્તપણે તૂટી જતો થકો અર્થાત પોતે ખંડ ખંડ રૂપ અનેક રૂપ થઈ જતો થકો નાશ પામે છે. અને એનાથી વિપરીત અનેકાંતનો જાણનાર શું કરે છે એની વાત કરે છે કે અનેકાંત વિત્ત એટલે કે અનેકાંતનો જાણનાર તો સદા અપી ઉદિતયા એક દ્રવ્યતયા સદા ઉદિત સદા પ્રકાશમાન એક દ્રવ્યપણાને લીધે ભેદ ભ્રમમ ધ્વંસયન ભેદના ભ્રમને નષ્ટ કરતો. ભેદ ભ્રમમ ભેદનો ભ્રમ છે. ભેદ છે એ તો ભ્રમ છે. વાસ્તવમાં
વસ્તુ ભેદ રૂપે નથી, વસ્તુ તો અભેદ જ છે. વસ્તુમાં ભેદની કલ્પના કરવી એ ભ્રમ છે. વસ્તુ અભેદ છે. ભગવાન આત્મા અભેદ છે, એમાં ભેદ પડતા જ નથી. તો એ જે ભેદ પડ્યા હતા એ ભેદનો ધ્વંસ કરે છે. ભેદ ભ્રમ, જે ભેદ છે એ ભ્રમરૂપ છે અને એ ભ્રમનો એ ધ્વંસ એમ કરે છે, એટલે કે ભેદના ભ્રમને નાશ કરે છે. ભેદના ભ્રમને નાશ કરતો થકો અર્થાત જ્ઞેયોના ભેદે જ્ઞાનમાં સર્વથા ભેદ પડી જાય છે એવા ભ્રમનો નાશ કરતો થકો. અહીંયા ભ્રમ શું હતો કે જ્ઞેયો છે જુદા જુદા છે, જ્ઞેયોના ભેદ એને જ્ઞાનમાં દેખાય છે અને એ દ્વારા જાણે કે પોતાનું જ્ઞાન ખંડ ખંડ રૂપ થયું છે, પોતાના જ્ઞાનમાં ભેદ પડી જાય છે એવો એને ભ્રમ થયો છે. તો એ ભ્રમનો નાશ કરે છે. એવા ભ્રમનો નાશ કરતો થકો એકમ અબાધિત અનુભવન જ્ઞાનમ, જે એક છે, સર્વથા અનેક નથી અને જેનું અનુભવન નિર્બાધ છે, બાધા વિના જેનો અનુભવ થાય છે એવા જ્ઞાનને પશ્યંતી એટલે દેખે છે, અનુભવે છે. તો ભાવાર્થમાં પંડિતજી જે કહે છે એ વાત પણ લઈએ. પંડિતજી ભાવાર્થમાં સમજાવે છે કે જ્ઞાન છે તે જ્ઞેયોના આકારે પરિણમવાને લીધે અનેક રૂપ દેખાય છે. જ્ઞાન છે તે જ્ઞેયોના આકારે પરિણમવાથી અનેક દેખાય છે. તેથી સર્વથા એકાંતવાદી તે જ્ઞાનને સર્વથા અનેક એટલે ખંડ ખંડ રૂપ દેખતો થકો જ્ઞાનમય એવા પોતાનો નાશ કરે છે. અને સ્યાદવાદી જ્ઞાની ધર્મી એ તો જ્ઞાનને જ્ઞેય આકાર થવા છતાં સદા ઉદયમાન દ્રવ્યપણા વડે એક દેખે છે. અહીંયા જ્ઞાની ધર્મી એ સ્યાદવાદથી જેમ છે તેમ જાણે છે, તો એમાં પોતાનું જ્ઞાન જ્ઞેયોને જાણવાવાળું થયું છે, છતાંય એ અનેક જ્ઞેયો એમાં જણાય છે. તો એથી પોતે અનેક રૂપ થયો છે એમ નહીં માનતા પોતાના સદાય ઉદયમાન એવા દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરતા જે દ્રવ્ય એક છે, અભેદ છે, એના દ્વારા એ પોતાને એક દેખે છે, એમાં અનેકપણું નથી દેખતું. પોતામાં દ્રવ્ય અપેક્ષાએ એકપણું જ છે, અનેકપણું નથી. અનેકપણું તો જ્ઞેયોને જ્ઞાનમાં જાણતા દેખાય છે. પોતે તો સદાય ઉદયમાન છે, એટલે સદાય હંમેશા એ રજે રહ્યું છે એવું દ્રવ્ય છે અને એ દ્રવ્ય તો અભેદ છે, એક છે. તો આ રીતે આ 250 કળશની વાત થઈ. પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આ કળશ ઉપર જે વિસ્તાર કર્યો છે એના અંશો લઈએ. પાના નંબર 412, કળશ 250, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. એમાં ગુરુદેવ છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે જોયું, જે મિથ્યાત્વથી બંધાય છે, જે મિથ્યાત્વથી બંધાય છે તેને અહીં પશુ કહીને બોલાવ્યો છે. એકાંતવાદી અજ્ઞાની પશુ જેવો છે એટલે પશુ છે એમ કહો. પશુમાં અને મનુષ્યમાં જો કાંઈ ફેર હોય તો એ ફેર છે કે મનુષ્ય વિવેક જાણે છે, સારા ખોટાનો વિવેક જાણે છે, ઇષ્ટ અનિષ્ટનો વિવેક જાણે છે, સાચા ખોટાનો વિવેક જાણે છે, સત્ય અસત્ય શું છે એનો એ વિવેક કરી જાણે છે. બધી વસ્તુમાં એ વિવેક કરે. જો વિવેક નથી કરતો તો ભલે ને એને મનુષ્ય ગતિ મળી હોય, એવું શરીર પણ મળ્યું હોય, બધું મળ્યું હોય, પણ એ પશુ જ છે. પશુમાં અને મનુષ્યમાં આ ફેર છે. જે વિવેક કરે છે, જે હે અને ઉપાદેય અને હે એ બેને બરાબર જાણે છે, એ બંને વચ્ચેનો વિવેક જાણે છે કે આ હે છે, આ વસ્તુ છોડવા લાયક છે અને આ ગ્રહણ કરવા લાયક છે.
એ બરાબર જાણે છે, એ વિવેકી છે, તો એ મનુષ્ય છે. પણ એ વિવેક ચૂક્યો છે, જેને એવો વિવેક નથી શું હે અને શું ઉપાદે, એ તો પશુ જેવો જ છે. આપણે જોઈએ છીએ ને કેટલાય મનુષ્યો, એમને ભાન નથી કે પોતે તેને હે માને છે ને તેને ઉપાધિ માને છે, એનું કાંઈ ભાન નથી. ગમે તેવો ધર્મ સંબંધીની વાત હોય તો એમ કે અપને તો મત્થા ટેક દિયા, ગમે તે દેવ હોય, ગમે તેવું કુળદેવ આ તે ગમે તેવા હોય, તો બધાને એમ માને કે બધા ભગવાન છે, બધા સારા છે. એટલે જેટલા જેટલા ઈશ્વર માનવામાં આવ્યા છે જગતમાં, એ બધાને સરખા માને છે. જીનેશ્વર ભગવાન જેવા જ બધાને માને છે. જેવા જીનેશ્વર ભગવાન એવા ઈસુ ખ્રિસ્તને, એવા મોહમ્મદ પૈગંબરને, એવા જ સ્વામિનારાયણ, બધા સરખા, બધા ભગવાન તો સરખા જ છે એમ એવી માન્યતા કરે છે. આ મૂંઢ કહેવાય, આ મૂંઢ મિથ્યા દ્રષ્ટિ કહેવાય. એને ખબર જ નથી, ભાન નથી. અને કોનો ઉપદેશ ગ્રહણ કરવો અને કોનો ન કરવો એમાં પણ બધા ધર્મ સરખા જ છે. ગમે તેનો ઉપદેશ માનો ને છેવટે તો એમાં તો શું છે બીજું એમ. એને ખબર નથી કે સાચું શું છે, સત્ય શું છે, જે ગ્રહણ કરવા લાયક છે, જે ઉપાદેય છે, અને શું છોડવા લાયક છે, શું અસત્ય છે, એની એમને સમજ નથી, એનો વિચારેય કરતા નથી. આ બધા પશુ જેવા જ છે. એટલે એને અત્યારે ભગવાને પશુ કહ્યા. એટલે કહે છે કે મિથ્યાત્વથી બંધાય છે તેને અહીં પશુ કહીને બોલાવે છે. આ બધા મિથ્યાત્વથી બંધાઈ રહ્યા છે એ બધા પશુ જેવા છે. અહીંયા તો જે ધર્મનો અભ્યાસ કરી રહ્યો છે થોડો ઘણું કોઈક અપેક્ષાથી, અને એકાંતે વસ્તુના સ્વરૂપને માને છે, તો એને પણ અહીંયા તો અજ્ઞાની પશુ જેવા કહી દીધા છે. એટલે કે ભારતમાં જે 6 દર્શન છે, આસ્તિક દર્શન છે, એ દર્શનની માન્યતાવાળા એ એકાંતવાદી છે. એ એકાંતે જ વસ્તુના સ્વરૂપને માને છે. એકાંતે જ વસ્તુના સ્વરૂપને માને છે. બૌદ્ધ જે છે તે પર્યાયને માને છે, એકાંતે પર્યાયને માને છે, દ્રવ્ય વિના પર્યાયને માને છે. અને વેદાંતી છે તે પર્યાયને માનતા નથી, એકાંતે દ્રવ્યને માને છે. એટલે બંને એકાંતવાદી છે. ને એકાંતવાદી છે એ અજ્ઞાની પશુ સમાન જ છે. વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ ન માનવાને કારણે એવા પોતાના નિર્મળ પવિત્ર સ્વરૂપને એ અનુભવી શકતા જ નથી. જ્યાં સુધી પોતાના સ્વરૂપને જેમ છે તેમ વિકલ્પ દ્વારા પણ સમજવામાં ના આવે ત્યાં સુધી ધર્મ કેવો અને ધર્મની વાત કેવી. પાણિયાને ઘેરે જન્મ્યા એટલે કંઈ જૈન થઈ ગયા એવું તો કંઈ છે નહીં. જૈન તો જીનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમાન્યામાં હોઈએ તો જૈન કહેવાય. જીનેશ્વર ભગવાને જે કહ્યું છે એને સમજીએ ત્યારે જૈનપણું આવે, એ સિવાય જૈનપણું કેવું. અહીંયા કહે છે કે પોતાની જ્ઞાનની પર્યાયમાં અનેકપણું, અનેક જ્ઞેય આકારો જણાતા જાણે હું અનેક થઈ ગયો એમ માનતો અજ્ઞાની પોતાના સ્વરૂપની એટલે પોતાના અસ્તિત્વની, પોતાના અસ્થિનો, પોતાના હોવાપણાનો નાશ કરે છે. કેમ કે હું અનેક થઈ ગયો એમ માની અને અજ્ઞાની પોતાના સ્વરૂપની અસ્થિનો હોવાપણાનો નાશ કરે છે. તે મિથ્યાભાવથી બંધાય છે. એનો અર્થ એ થાય એક સમયની જ્ઞાનની પર્યાયમાં 6 દ્રવ્યોના દ્રવ્ય ગુણ પર્યાયોને જાણવાનો આત્માનો સ્વભાવ છે. પરંતુ અજ્ઞાની માને છે કે અનેક પ્રકારના જ્ઞેય આકારોથી મારી જ્ઞાન શક્તિ ખંડિત એટલે છિન્ન ભિન્ન થઈ ગઈ, મારામાં એકપણું ન રહ્યું. એ કોણ માને છે? અજ્ઞાની માને છે. જ્ઞેયોને જાણતા અનેક પ્રકારના જ્ઞેય આકારોથી મારી જ્ઞાન શક્તિ ખંડિત છિન્ન ભિન્ન થઈ ગઈ, મારામાં એકપણું ના રહ્યું. ખરેખર તો વસ્તુ જે એક સ્વરૂપ છે તે જ અનેક સ્વરૂપ છે, બીજી વસ્તુ નથી. આ એની એ જ વસ્તુ જે છે જે દ્રવ્યથી એક સ્વરૂપ છે તે જ પર્યાયથી અનેક સ્વરૂપ છે. પર્યાયમાં અનેકપણું હોવા છતાં દ્રવ્યના એકપણાને કાંઈ આંચ આવતી નથી. પરંતુ એકાંતે એકપણું ઈચ્છનારને, જે એકાંતે એકપણું ઈચ્છે છે એને આ વિભ્રમ થઈ ગયો છે કે હું અનેક થઈ ગયો. જ્યારે
પર્યાયની અનેકતાને જાણે છે તો એને એમ થાય કે ઓહો, હું તો એક રૂપે રહ્યો નહીં, આ તો અનેકપણું થયું એટલે મારો નાશ થયો. એકાંતે એ એકપણું ઈચ્છે છે, એકાંતે બસ મારું એકપણું જ હોય એવી ઈચ્છા રાખીને બેઠો છે. તો જ્યારે પર્યાય તરફ લક્ષ જાય છે ત્યારે એ પર્યાય અનેક છે તો એમ જાણતા એ પોતે એમ માને છે કે હું અનેક રૂપ થઈ ગયો, હું એક રૂપ રહ્યો નહીં. આમ એ પોતાના એક રૂપને નાશ કરે છે પોતાની માન્યતામાં. એટલે એને એ એકપણું એકાંતે જોઈએ છે. એટલે જ્યારે એ અનેકને જાણે છે ત્યારે એને ભ્રમ થઈ જાય છે કે મારું અનેકપણું થઈ ગયું, મારું એકપણું ચાલ્યું ગયું. જ્ઞાનમાં અનેકપણું જણાય એ હું નહીં, એ મારી ચીજ નહીં. એમ અનેકપણાથી પોતાની જ્ઞાન શક્તિ ખંડ ખંડ રૂપ થઈ જતી માનીને સમસ્તપણે તૂટી જતો થકો, અર્થાત એકપણું તો પ્રાપ્ત થયું નહીં અને અનેકને જાણવાનું પરિણમન જોઈ પોતે ખંડ ખંડ થઈ ગયો છે એમ માનતો થકો અનેકપણાનો ઇનકાર કરી પોતાની સત્તાનો નાશ કરે છે કે આ અનેકપણું થઈ ગયું મારું તો એટલે અનેકપણું મારે ન જોઈએ એમ અનેકપણાનો ઇનકાર કરે. પણ ભાઈ અનેકપણું પણ છે, અનેકપણું પણ તારું જ સ્વરૂપ છે. પર્યાય છે એ અનેક છે તો એવું પર્યાયનું અનેકપણું એ પણ આત્માનું સ્વરૂપ છે અને દ્રવ્યથી એકપણું એ પણ આત્માનું સ્વરૂપ છે. એ બંને મળીને આત્મા છે, દ્રવ્ય પર્યાય મળીને આત્મા છે. તો એવા પર્યાયના અનેકપણાનો ઇનકાર કરે છે. શા માટે ઇનકાર કરે છે? તો કે એકાંતે એ એકપણાને ઈચ્છે છે એટલે અનેકપણાનો ઇનકાર કરી અને વાસ્તવમાં એ પોતાની સત્તાનો નાશ કરે છે, અર્થાત મિથ્યાત્વ ભાવે પરિણમે છે. આવી અજ્ઞાનીની વાત છે, એકાંતવાદીની વાત છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રશ્નો અથવા પ્રતિભાવ આપણે લઈએ. આજના સ્વાધ્યાય સંબંધી પ્રભુ આપના પ્રતિભાવ અથવા પ્રશ્ન હોય તો આપણે વિચાર કરીએ. પ્રશ્ન અથવા પ્રતિભાવ નથી તો આપણે સુખધામ બોલીએ. જય જિનેન્દ્ર.